બોટાદ જિલ્લાના ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરને રાજકક્ષાનું અકક્ષાનું યાત્રાધામ જાહેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। વર્ષ 1987થી ચાલી રહેલી આ માંગને વર્ષે 2025માં ગઢડા નગરપાલિકાના ઠરાવથી પણ સમર્થન મળ્યું હતું। ગઢડાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ તેમજ લાખો યાત્રાળુઓની સુવિધાને ધ્યાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે। ગોપીનાથજી દેવ મંદિર 200 વર્ષથી આ મંદિર સ્વયં ભગવાને જાતે બાંધેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ 12 મહિને આ મંદિરમાં દર્શનાર્થે આવે છે। 200 વર્ષથી સ્વામિનારાયણ ભગવાને અહીં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે, એ આજે પણ ચાલુ છે। નિઃશુલ્ક કોઈ પણ જાતના ચાર્જ વગર સવાર બપોર સાંજ। ગઢડાને સરકાર યાત્રાધામમાં સમાવિષ્ટ કરે વિભાગમાં એવી અમારી માંગણી છે। આ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે, અહીંથી જ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો છે। સનાતન ધર્મનો પ્રચાર આ મંદિરથી 200 વર્ષથી થઈ રહ્યો છે। ત્યારે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ક્યાંક ને ક્યાંક સરકારની નજરમાં યાત્રાધામ વિકાસથી વંચિત રહ્યું હોય એવું જણાય છે। 1987થી ગઢડાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ કરાય એવી રજૂઆતો 1987થી થઈ છે। ગઢડા નગરપાલિકાએ પણ ઠરાવ કર્યો છે। ગઢડાના નગરજનો, આગેવાનો, સાધુ સંતો, આ વિસ્તારના અનુયાયીઓ, લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સ્થાન સાથે જોડાયેલી છે। ત્યારે અહીંના રાજકીય નેતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને નગરપાલિકા બધાની માંગ એવી છે ગઢડાને યાત્રાધામમાં સામેલ કરો, જેથી આ સ્થાનનો